સ્વાગત છે બાળ મિત્રો તમારું કલસોર વિષયની અંદર પાઠ નંબર 6 સ્વાધ્યાય આપણે ભણી રહ્યા છીએ। સૂચના તમારી સામે છે। અહીં સૂચના છે કવિતાના આધારે સાચા વિકલ્પ પસંદ કરી વાક્ય પૂરું કરો। આપણે કવિતા ભણ્યા હતા 4 ફૂટની ચકલીવાળી, તમને મજા પડી હતી ને? ચાલો તો હવે એક કવિતા પર આધારિત આપણે જવાબ લખીએ। ઉદાહરણ અહીં આપ્યું છે, ઘેટાએ સિંહને બટકું ભર્યું તેથી કે। તો સૌપ્રથમ તો આપણે તેથી કે એમાંથી એક શબ્દ પસંદ કરવાનો, ત્યાર પછી આપણે કવિતાના આધારે વિકલ્પ જોવાનો છે। તો ઘેટાએ સિંહને બટકું ભર્યું તેથી કે, તો જો અહીં તેથી છે એટલે કે પર લીટી આપણે મારી દેવાની। તેથી સિંહે ઘેટાને માર્યું, સિંહણ નાસી ગઈ કે ઘેટાનો દાંત પડી ગયો? તો સાચો જવાબ આપણને ઉદાહરણમાં આપ્યો છે સિંહણ નાસી ગઈ। અને વાક્ય ફરીથી લખ્યું છે, ઘેટાએ સિંહને બટકું ભર્યું તેથી સિંહણ નાસી ગઈ। તો હવે આપણે આ પ્રમાણે વાક્ય બનાવીએ। બીજું વાક્ય છે, પ્રથમ વાક્ય, સપનાની વાતો નકલી હતી અને છતાં, ઓપ્શન આપ્યા છે, આ વાતો ગમતી હતી, આ વાતો ઊંઘ લાવતી હતી, આ વાતો રડાવતી હતી। તો જવાબ સાચો છે એ કયો આવશે? તો પ્રથમ તો સપનાની વાતો નકલી હતી, છતાં એટલે અને ઉપર લીટી આપણે મારી દઈએ, છતાં આ વાતો ગમતી હતી। એટલે હવે આપણે અહીં આખું વાક્ય લખીએ, સપનાની વાતો નકલી હતી છતાં આ વાતો ગમતી હતી। પછીના પ્રશ્ન પર જઈએ। પછીનો પ્રશ્ન આપણી સામે છે। અહીં કહ્યું છે, બાળકે આંખ ચોળી છતાં એટલે, ઓપ્શન આપ્યા છે, અ આંખ દુખવા લાગી, બ સપનું સાચું પડ્યું, ક સપનું ભાગી ગયું। તો બાળકે આંખ ચોળી એટલે, તો છતાં પર લીટી મારી આપણે, આંખ ચોળી એટલે કે બાળક જાગી ગયો, એટલે સપનું ભાગી ગયું। તો હવે આખા વાક્યમાં આપણે અહીં લખવાનું, બાળકે આંખ ચોળી એટલે સપનું ભાગી ગયું, બાળકે આંખ ચોળી એટલે સપનું ભાગી ગયું। ત્યાર પછી આપ્યું છે આપણને નંબર 3, મેં કીડીની ગાગર ઢોળી તેથી છતાં, અ કીડી રીસાઈ ગઈ, બ કીડી ચકલી થઈ ગઈ, ક કીડી અમારી પાછળ દોડી। તો કવિતાની અંદર આવે છે ને, અમે જ્યાં ગાગર ઢોળી કીડી અમારી પાછળ દોડી, એટલે જવાબ તો સાચો ક છે, પણ તેથી ને છતાં એમાં આપણે છતાં શબ્દ પર લીટી મારીશું, મેં કીડીની ગાગર ઢોળી તેથી કીડી અમારી પાછળ દોડી। તો હવે આખું વાક્ય આપણે અહીં લખીએ, મેં કીડીની ગાગર ઢોળી તેથી કીડી અમારી પાછળ દોડી। તો આ પ્રમાણે વાક્ય થશે। ત્યાર પછી નંબર 4, આ કવિતામાં વાનર એક વેતનો છે અને કે, આમાં આપ્યું છે, વાનર હુપાહુપ કરે છે, વાનર કલબલ કરે છે કે વાનર ચીંચી કરે છે? તો પ્રથમ તો આ કવિતામાં વાનર એક વેતનો છે અને, તો કે ઉપર આપણે લીટી મારીશું। વાનર એક વેતનો છે અને ચકલી કરતી હુપા હુપને વાનર કરતો ચીંચી, એટલે એ મુજબ આપણો જવાબ ચીંચી કરે એ આવશે। એટલે અહીં આપણે વાક્ય લખીએ આખું, આ કવિતામાં વાનર એક વેતનો છે અને ચી ચી કરે છે।
ચાલો, તો આ જવાબ બરાબર ધ્યાન રાખી અને તમારે સરસ અક્ષરે લખવાનું છે. હવે આપણે નવા પ્રશ્ન પર જઈએ. નવો પ્રશ્ન છે, કવિતાના આધારે વાક્ય સુધારો. કવિતાના આધારે વાક્ય સુધારો. ચાલો, પ્રથમ વાક્ય છે, ચકલી 4 ફૂટની હતી અને હુપાહુપ કરતી હતી. તમે કવિતામાં ભણ્યા છો તો એ પ્રમાણે વાક્ય છે. શું કવિતા હતી? કવિતાના શબ્દો યાદ કરો. ચકલી 4 ફૂટની અને કરતી હુપાહુપ આવતું હતું ને? તો આ વાક્ય સાચું છે, એટલે પ્રથમ વાક્યમાં આપણે કોઈ સુધારો કરવાનો નથી. બીજું વાક્ય, કીડી પાસે પાણીની ડોલ હતી. તો કવિતામાં શું હતું? અમે કીડીની ગાગર ઢોળી. ડોલ નહીં, શું હતું? ગાગર. તો ડોલની જગ્યાએ આપણે ગાગર લખશું અને વાક્ય સુધારીને અહીં લખી દઈએ, કીડી પાસે પાણીની ગાગર હતી. કીડી પાસે પાણીની ગાગર હતી. નંબર 3 પર છે, સિંહે ઘેટાને બટકું ભર્યું. કવિતામાં શું આવતું હતું? સિંહ ભાગ્યો અને ઘેટાએ બટકું ભર્યું એવું હતું ને? તો અહીં સિંહે નહીં પરંતુ ઘેટાએ. તો વાક્ય સુધારી લખશું આપણે કે ઘેટાએ સિંહને બટકું ભર્યું. નંબર 4, ચામાચીડિયું ઝાડ પર લટકતું હતું. કવિતામાં આવે છે, ચામાચીડિયાને ચણતું જોયું અને કાબર ડાળે લટકી. એટલે ચામાચીડિયાની જગ્યાએ આપણે લખશું કાબર. અને આખું વાક્ય આ પ્રમાણે થશે આપણું, કાબર ઝાડ પર લટકતી હતી. જો ચામાચીડિયાને લટકતું કીધું હતું તો કાબરને આપણે લટકતી કહેવું પડશે. કાબર ઝાડ પર લટકતી હતી. તો આ રીતે આપણે વાક્યને સુધારવાના છે. નંબર 5 એ પૂછે, કીડીએ ચટકો ભર્યો એટલે સપનું ઉડી ગયું. સપનું કીડીએ ચટકો ભર્યો એટલે નથી ઉડ્યું, પરંતુ બાળકે આંખ ખોલી એટલે સપનું ઉડી ગયું. શું લખીશું? બાળકે આંખ ખોલી એટલે સપનું ઉડી ગયું. ચાલો, તો સરસ મજાના પ્રશ્ન પછી નવો પ્રશ્ન પણ સરસ મજાનો તમને ગમે તેવો અને મજાનો પ્રશ્ન છે. સૂચના આપણને અહીં આપવામાં આવી છે કે આપેલા શબ્દોમાંથી ઓછામાં ઓછા 3 શબ્દ બનાવો. અહીં ઉદાહરણ આપણને આપ્યું છે વરસાદ. તો વરસાદમાં જે અક્ષર છે એના પરથી શબ્દ અહીં બનાવ્યા છે, સાદ, વર, વદ, દર, સાર, સાવ. તો આપણે આ રીતે અહીં જે 5 શબ્દ આપ્યા છે એના અક્ષરનો ઉપયોગ કરી શબ્દ બનાવીશું. તો પ્રથમ અહીં આપ્યું છે વાતાવરણ. તો વાતાવરણની અંદર જે અક્ષર છે એનો ઉપયોગ કરી શબ્દ બનાવીએ તો આવશે વાત, તાવ, વર અને રણ. ફરીથી વાત, તાવ, વર, રણ. બીજું આપ્યું છે રાજહંસ. તો એમાંથી આપણે શબ્દ બનાવીશું રાજ, હંસ, રાસ, જસ. રાજ, હંસ, રાસ, જસ. પછી આપ્યું છે બાળપણ. તો બાળપણ પર આધારિત આપણે શબ્દ બનાવીએ બાળ, પણ, બાપ અને બાળ. ફરીથી બાળ, પણ, બાપ અને બાળ. નંબર 4 પર છે મનપસંદ. તો એના પરથી શબ્દ બનાવીએ મન, પસંદ,
દમ પદ દન. ફરીથી મન પસંદ દમ પદ દન. પાંચમું છે જળ કુકડી. એના પરથી શબ્દો આવશે જળ કુકડી કડી જડી. જળ કુકડી કડી જડી. તો આવા બીજા કેટલાક જે મોટા શબ્દો હોય એમાંથી તમારે શબ્દો બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. ચાલો હવે આપણે આગળ વધીએ. અહીં ગીત ગાવાનું વાત કરી છે આપણે. શરૂઆતમાં આવતું હતું ને, ઊંચા ઊંચા ડુંગર ચડશું, તો એ ગીત તમારે ગાવાનું છે, બરાબર. પછી આપણે એ ગીત ગાઈ લઈએ, પછી સૂચના મુજબ કામ કરીએ. તો અહીં સૂચના આપણને આપી છે, જૂથમાં કામ કરો, દરેક શબ્દ માટે આપેલા વાક્ય વાંચો, દરેક શબ્દ માટે એક નવું વાક્ય બનાવો અને લખો. તમારું વાક્ય બીજા જૂથના વાક્ય સાથે સરખાવો. તો પ્રથમ અહીં આપ્યું છે સળવળિયું, એટલે શું થાય? ધીમેથી હલ્યું. સળવળિયું એટલે ધીમેથી હલ્યું. તો અહીં બે આપણને જે આપ્યા છે વાક્ય, એ વાક્યને આપણે વાંચીએ. તો કયા કયા વાક્ય આપણને આપ્યા છે? જેવો તેણે બૂટમાં પગ નાખ્યો કે અંદર કશુંક સળવળ્યું. અને બીજું વાક્ય, ઘાયલ પક્ષી પર પાણી છાંટ્યું પછી તે સળવળ્યું. તો હવે આવું એક વાક્ય આપણે બનાવવાનું છે. તો વાક્ય બનાવીએ. વાડમાંથી કંઈ સળવળવાનો અવાજ આવ્યો. ફરીથી, વાડમાંથી કંઈ સળવળવાનો અવાજ આવ્યો. તો આવું વાક્ય આપણે બનાવ્યું છે. તમારે પણ આવું બીજું એક વાક્ય પાછું બનાવવાનું છે. ચાલો, નંબર 2 પર છે ડોકિયું કર્યું. ડોકિયું કર્યું એટલે નજર નાખી. ડોકિયું કર્યું એટલે નજર નાખી. તો આપણને વાક્ય આપ્યા છે. કયા વાક્ય છે? રસોડામાંથી સુગંધ આવતી હતી, તેથી મનીષાએ રસોડામાં ડોકિયું કર્યું અને શું બને છે તે જોયું. બીજું, આચાર્યાબેન આવ્યા છે કે નહીં તે જોવા લતાની મમ્મીએ ઓફિસમાં ડોકિયું કર્યું. વધુ એક વાક્ય આપ્યું છે, રાધાએ વરસાદ પડે છે કે નહીં તે જોવા બારીમાંથી ડોકિયું કર્યું. તો ડોકિયું કર્યું એટલે નજર નાખી. તો આવું એક વાક્ય આપણે બનાવીએ. સસલાએ સિંહને, આવું વાક્ય બનાવીએ. મમ્મીએ ડોકિયું કર્યું કે મિતાલી જાગી કે નહીં. મમ્મીએ ડોકિયું કર્યું કે મિતાલી જાગી છે કે નહીં. ચાલો, ત્યાર પછી નંબર 3 ઉપર અહીં પ્રતિબિંબ આપવામાં આવ્યું છે. અને પ્રતિબિંબ એટલે અરીસામાં કે પાણીમાં દેખાતી પોતાની આકૃતિ. વાક્ય આપ્યું છે, મેં દર્પણમાં મારું પ્રતિબિંબ જોયું. વિદ્યાર્થી મિત્રો, દર્પણ એટલે અરીસો. બીજું આપ્યું છે, કદરૂપા બતકે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું. ચાલો, તો હવે આપણે આવું એક વાક્ય બનાવીએ. વાક્ય છે, સસલાએ સિંહને પોતાનું પ્રતિબિંબ દેખાડ્યું. તમે પેલી વાર્તા સાંભળી છે ને કે સિંહ છે એ દરરોજ એક એક પ્રાણીનો શિકાર કરી શકે એવી વ્યવસ્થા જંગલના પ્રાણીઓએ ગોઠવી કે દરેક એક પ્રાણીએ સિંહ પાસે જઈ અને કહેવાનું કે મને ખાઈ જા. તો એક દિવસ સસલાનો વારો હતો અને સસલું સિંહ પાસે ગયું નહીં. તેથી સિંહ ખીજાયો કે તું કેમ
સમયસર નહીં આવ્યું, કેમ મોડું આવ્યું? એટલે સસલું કહે છે કે મને રસ્તામાં બીજો સિંહ મળ્યો અને એમણે મને કહ્યું કે જંગલનો રાજા તો હું છું. એટલે સિંહ છે એમને ખીજાય છે કે બતાવો મને બીજો સિંહ કોણ છે. અને ત્યારે આ ચતુર સસલું સિંહને એક કૂવા પાસે લઈ જાય છે અને કૂવા પાસે લઈ જઈ અને સિંહને કહે છે કે તમે અંદર જુઓ, બીજો એક સિંહ છે. એટલે સસલાએ સિંહને એનું પ્રતિબિંબ દેખાડ્યું. તો અંદર પાણીમાં સિંહને પોતાનું મોઢું દેખાયું અને સસલાએ કહ્યું કે આ એ બીજો એક સિંહ છે. તો આ રીતે વાર્તા આગળ ચાલે છે. એટલે સસલાએ સિંહને પોતાનું પ્રતિબિંબ દેખાડ્યું. ત્યાર પછી નંબર 4 છે સંતાન એટલે પુત્ર અથવા પુત્રી. જો સંતાન એટલે દીકરાને પણ સંતાન કહેવાય, દીકરીને પણ સંતાન કહેવાય. વાક્ય આપ્યું છે બતકી રાજહંસના બચ્ચાને પોતાનું સંતાન માનતી હતી. સંતાનો પોતાના માતા પિતાની આજ્ઞા માને છે. તો આવું એક નવું વાક્ય આપણે બનાવવાનું છે. એ નવું વાક્ય છે સંતાનોએ માતા પિતાની સેવા કરવી જોઈએ. ફરીથી, સંતાનોએ માતા પિતાની સેવા કરવી જોઈએ. નંબર 5 છે સુરક્ષિત. સુરક્ષિત એટલે સલામત. તો વાક્ય અહીં આપ્યા છે પક્ષીઓ માળા બાંધવા સુરક્ષિત જગ્યા શોધે છે. ઘર તડકો, ઠંડી, વરસાદથી બચાવે. તેમાં આપણે સુરક્ષિત રહીએ છીએ. તો વધુ એક આવું વાક્ય આપણે બનાવવાનું છે. આપણે વાક્ય બનાવીશું બેંકમાં આપણા રૂપિયા સુરક્ષિત રહે છે. ફરીથી, બેંકમાં આપણા રૂપિયા સુરક્ષિત રહે છે. તો આ રીતે વધુ વાક્ય બનાવવાનો તમારે પ્રયત્ન કરવાનો છે. નંબર 6 અને 7 એ આપણા છેલ્લા વાક્ય છે. એને આપણે જોઈ લઈએ. નંબર 6 પર આપ્યું છે નામ પાડવું તે બીજાના નામે બોલાવવું. બધાએ તેનું નામ કદરૂપું બતક પાડ્યું. પછી વાક્ય છે શાળામાં બાળકો એકબીજાના નામ પાડે છે અને ખીજવે છે. તમને ખબર છે ને, તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલના નામ પાડે છે દયાની બા. દયાવાળા ઘડે કહે છે ને કે જો મારી મમ્મીએ તમારું આ નામ પાડ્યું છે, પેલું નામ પાડ્યું છે. તો એ રીતે નામ પાડવું. અહીં વાક્ય છે તમારા મિત્રએ તમારું શું નામ પાડ્યું છે, કેમ? તો આવું એક વાક્ય આપણે બનાવીએ. લોકોએ વલ્લભભાઈ પટેલનું સરદાર એવું નામ પાડ્યું. લોકોએ વલ્લભભાઈ પટેલનું સરદાર એવું નામ પાડ્યું. અને 7મું છે કદરૂપું. કદરૂપું એટલે બેડોળ, જેનો દેખાવ ન ગમે તેવું, સુંદર ન હોય તેવું, એને કદરૂપું કહેવાય. અહીં વાક્ય છે માતાને કોઈ સંતાન કદરૂપું ન લાગે. પછી છે બધા બતકના 5મા બચ્ચાને કદરૂપું કહેતા. બધા બતકના 5મા બચ્ચાને કદરૂપું કહેતા, કારણ કે તે બતક જેવું દેખાતું ન હતું. તો હવે આપણે વાક્ય બનાવીએ. શું વાક્ય બનાવશું? નિશાએ કદરૂપું ચિત્ર સુધાર્યું. નિશાએ કદરૂપું ચિત્ર સુધાર્યું. તો આ મુજબ આપણે નવા વાક્ય છે એ
બનાવી અને વાક્ય પ્રયોગ શીખવાનો છે, સરસ અક્ષરે લખવાનું છે. નવા વિડીયો માટે આપણે ફરી મળીએ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.